शङ्करं शङ्कराचार्यं केशववादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवतो नमः पुनः। ईश्वरो गुरुरात्मेति मोहितवेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ कुशन्हवै वाजश्रवसः सर्ववेदसंददौ तस्य नचिकेता नाम पुत्र आस कुमारं सन्तं दक्षिणासु नीयमानासु श्रद्धा विवेशसो मन्यतः पीतोदका जद्धतृणा दुग्धदोहानिरिन्द्रियाः अनन्दानां ते लोकास्तां स गच्छति ताददत् उवाच पितरं तत् कस्मै मां दास्यसीति द्वितीयं तृतीयं तमुहोवाच मृत्यवे त्वा ददामीति बहूनामेमि प्रथमो बहूनामेमि मध्यमः किं स्विद्यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथा परे सस्यमिव मर्त्यः पच्यते सस्यमिवाजायते पुनः वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान् तस्यैताग्नु शान्तिं कुर्वन्ति हरवैवस्वतोदकम् आशा प्रतीक्षे सङ्गतगुंसूनुताञ्च इष्टापूते पुत्रपशु सर्वान् एतद्वृङ्क्ते पुरुषस्याल्पमेधसः यस्यानश्नन् वसति ब्राह्मणो गृहे तिस्रो रात्रिर्यद्वासि गृहे मे अनश्नन् ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेस्तु ब्रह्मन् स्वस्ति मेस्तु तस्मात् प्रतीत्रीन् वरान् वृणीष्व शान्तसङ्कल्पः सुमना यथा स्यात् वीतमन्युर्गौतमो माभिमृत्यो सृष्टं माभिवदेत् प्रतीत एतत्त्रयाणां प्रथमं वरं मुने આટલા મંત્રનો અર્થ આપણે જોયો। પ્રથમ વરદાન
નચિકેતાજીએ જે માગ્યું એની અંદર શાંત સંકલ્પ, બીજું કીધું સુમના, પિતા પ્રસન્ન થઈ જાય અને વીતમન્યુ એમનો ક્રોધ જતો રહે, શાંત થઈ જાય. કારણ કે આપણને ખબર છે બધાય એનાથી વાકેફ છીએ. ક્રોધ આવે તો આપણને સુખેથી ન રહે અને એટલે પિતા સુખપૂર્વક રહે એવી ઈચ્છા હતી, એમના માટે માગણી કરી. અને આ રીતે આ એક વરદાનની અંદર જ નચિકેતાજીએ 3 વાત માંગી લીધી. હવે આ 3 વાત માંગી એના સંદર્ભમાં મૃત્યુ ઉવાચ, એને માગણી કરી તો હવે વારો આવ્યો યમરાજા. તો એ બોલ્યા એ શું કે છે, તો એને માટે 11મો મંત્ર. યથા પુરસ્તાદ ભવિતા પ્રતીત ઔદાલકીરારુણિર્મત પ્રસૃષ્ટઃ રાત્રિ શૈતા વીતમન્યુઃ ત્વાં દદૃશિવાન મૃત્યુમુખાત પ્રમુક્તં. શું કે છે? યથા પુરસ્તાદ, જેવી રીતે પૂર્વે, હું અહીં આવ્યો એની પૂર્વે. યથા પુરસ્તાદ ભવિતા પ્રતીત, જે મારા પિતા મારી સાથે જે રીતે વ્યવહાર કરતા હતા, પ્રેમપૂર્વકનો વ્યવહાર કરતા હતા. આ ઔદાલકી આરુણિ, ઔદાલકી એટલે ઉદ્દાલક ઋષિ ઉપરથી ઔદાલકી, એના જે પુત્ર ઔદાલકી આરુણિ. બીજું નામ કે છે જે આરુણિ છે. મત પ્રસૃષ્ટઃ, મારા વડે જેને પ્રસૃષ્ટઃ એનો અર્થ થાય છે કે મારાથી જેને આજ્ઞા કરાયેલી છે. મત પ્રસૃષ્ટઃ, મારા વડે જેને આજ્ઞા કરાયેલી છે અને હું તને અહીંથી જ્યારે મોકલીશ ત્યારે એ આરુણિ અથવા તો ઔદાલકી શું કરશે, તો કે સુખપૂર્વક રહેશે. એને માટે કે છે સુખમ રાત્રિ શયિતા, રાત્રિએ સુખપૂર્વક સૂઈ શકશે. વીતમન્યુઃ, એમનો જે ક્રોધ છે એ દૂર થશે. અને ત્વામ દદૃશિવાન, તને જોઈ લેતા, તું અહીંથી જઈશ, તને અહીંથી મોકલીશ અને તને તારા પિતા જોઈ લેતાની સાથે ત્વામ દદૃશિવાન મૃત્યુ મુખાત પ્રમુક્તમ, હું કે જે મૃત્યુ છું મારા મુખમાંથી એને મેં મુક્ત કરેલ છે, અથવા તો એ અહીંથી છૂટી ગયા છે યમલોકમાંથી. તો એવું જોઈને તારા પિતા છે એ તારી સાથે પ્રેમપૂર્વક કરશે. આ રીતે આજે નચિકેતાજીએ માગણી કરી એના જવાબમાં યમરાજા બધું જ આપણે જે કહીએ ને તથાસ્તુ, એમ તથાસ્તુ કહે છે. હવે આ શબ્દોને ભાષ્યકાર બતાવે છે. યથા બુદ્ધિ ત્વયિ પુરસ્તાત ત્વમ આસીત સ્નેહ સમન્વિતા પિતુઃ તવ ભવિતા પ્રીતિ સમન્વિતઃ તવ પિતા
उद्दालकः एव औद्दालकिः अरुणस्य अपत्यम् आरुणिः गयामुष्यायणः वा मत्प्रसृष्टः मया अनुज्ञातः सन् इतराः अपि रात्रिः सुखं प्रसन्नमनाः शयिता स्वप्ता वीतमन्युः विगतमन्युः च भविता स्यात् पुत्रं ददृशिवान् दृष्टवान् सह मृत्युमुखात् मृत्युगोचरात् प्रमुक्तं संतं શું કહે છે? યથા જેવી રીતે બુદ્ધિ ત્વયી જેવી રીતે તારી બુદ્ધિમાં પુરસ્તા પહેલા ત્યાં આવતા પહેલા એનો અર્થ કર્યો પૂર્વમ આસીત જે પ્રમાણે પૂર્વે હતી એવી રીતે સ્નેહ સમન્વિતા એ પિતા તારી સાથે કેવી રીતે જોશે તો એ વસ્તુ દેખે છે સ્નેહ સમન્વિતા પિતુઃ તવ તારા પિતા સ્નેહથી સમન્વિત એ તારી સાથે વ્યવહાર કરશે ભવિતા થશે પ્રીતિ સમન્વિતઃ પ્રેમથી જે સમન્વિત થયેલા અથવા તો યુક્ત થયેલા તવ પિતા તથૈવ એટલે તથા એવ જેવા પૂર્વે હતા એવા જ પ્રતીતઃ અર્થાત પ્રતીતવાન એવી પ્રતીતિથી યુક્ત થશે પ્રતીતવાન સહ ઔદ્દાલકી હવે આજે એવા પ્રતીત થશે તો એ પ્રતીત એની પ્રતીતિને કહેવાનો અર્થ એવો છે કે તું જાઈશ ત્યારે તારા પિતા તારો તિરસ્કાર નહીં કરે કે આ તું ફરી પાછો ક્યાંથી આવી ગયો અથવા તો આ મારો જ પુત્ર છે કે શું એ કોઈ પ્રકારનો તારા માટેનો એના મનની અંદર કોઈ ઉપેક્ષા દ્રષ્ટિ નહીં હોય બરાબર આ રીતે કહીને ઔદ્દાલકી અને આરુણી આ જે બે શબ્દ પ્રયોગ કરેલા છે એ વાજસ્રવાદીને માટે જ આ ફરી પાછા બે નામ છે અને એટલા માટે કે છે ઔદ્દાલકી ઉદ્દાલકઃ એવ જે ઔદ્દાલકી અહીંયા શ્રુતિમાં બતાવેલું છે તો એ ઔદ્દાલકી છે એ જ ઉદ્દાલક છે ઉદ્દાલક ઋષિ ઉદ્દાલકના પુત્ર એને ઔદ્દાલકી એવું નામ આપેલું છે અથવા તો જે ઉદ્દાલક છે એ જ અહીંયા જે અર્થ કર્યો છે એ જ ઔદ્દાલકી રૂપે ઓળખાવાયેલા છે બીજું કે છે અરુણસ્ય અપત્યમ આરુણિ આરુણિ જે આરુણિ નામથી પ્રસિદ્ધ છે તો એ છે અરુણના પુત્ર અપત્યમ એના સંતાન એના પુત્રો આ રીતે બે નામ પ્રાપ્ત થયા હવે એ બે નામના સંદર્ભમાં કે છે દ્વયામુષ્યાયણઃ એને માટે નીચે ફૂટનોટ આપી છે જો એનો શું કહે છે જો एक ही पुत्र दो पिताओं द्वारा संकेत करके अपना उत्तराधिकारी निश्चित किया जाता है वह गयामुष्यायणः कहलाता है बे पुत्रनो पुत्र अरे बे पितानो पुत्र जे बे पितानो पुत्र છે શું છે તો કે એક જન્મ પ્રદાતા છે અને બીજા એના પાલક છે આ રીતે આજે બે પિતાનો પુત્ર ઉત્તરાધિકારી બેયનો
અને એટલે ઉત્તરાધિકારી હોવાના કારણે એને બે પ્રકારની શું કહેવાય એને પ્રાપ્તિ પણ થાય. બે પિતાની માટેની વિધિ કરવાનું પણ એને પ્રાપ્ત થાય. તો એને बतावे છે वह अकेला ही दोनों पिताओं की संपत्ति का स्वामी और उन्हें पिंडदान करने का अधिकारी बनता है. बराबर. जैसे पुत्र रूप से स्वीकार किया हुआ पुत्री का पुत्र अथवा तो अन्य दत्तक पुत्र आदि, अतः अकेले वाजश्रवस को भी औद्दालकी और आरुणी कहने से यह संभव है कि वह उद्दालक और अरुण दो पिताओं का उत्तराधिकारी है. स्पष्ट કર્યું છે. હવે આ પ્રમાણે આજે औद्दालकी અથવા आरुणी અથવા વાજશ્રવા એનું શું છે તો એના સંદર્ભમાં કે છે મત્ર સૃષ્ટઃ. મત્ર સૃષ્ટઃ એટલે શું તો કે મયા અનુજ્ઞાતઃ, મારા વડે જ્યારે તને આજ્ઞા અપાશે. મયા અનુજ્ઞાતઃ સન ઇતરાહ અપી રાત્રિ, બીજી રાત્રિઓએ પણ, એટલે જ્યારે એ સૂશે ત્યારની બીજી જે રાત્રિઓ બાકી રહે છે એ બાકીની રાત્રિઓમાં સુખમ પ્રસન્ન મનાહા શયિતા, જે સુખપૂર્વક પ્રસન્નતાથી સૂઈ શકશે. શયિતા સ્વપ્તા, જે સૂઈ શકશે. વીત મન્યુઃ, એનો ક્રોધ ચાલ્યો ગયો છે. વિગતઃ મન્યુઃ ચ ભવિતા સા, આ પ્રમાણે પણ એ થશે. ત્વામ પુત્રમ દદૃશિવાન, હવે એ જે ક્રોધ જતો રહેશે અને ક્યારે તો એના સંદર્ભમાં કે છે કે તને અર્થાત પુત્રને જ્યારે પોતે દ્રષ્ટવાન એ જોશે. કેવી રીતે જોશે તો કે સહ મૃત્યુ મુખાત મૃત્યુ ગોચરાત પ્રમુખમ સંતમ, એ મૃત્યુના મુખમાંથી તને મુક્ત થયેલો જોઈને પિતા છે એ આ પ્રમાણે ક્રોધ રહિતના શાંત મનવાળા પ્રસન્ન મનવાળા થશે. આ રીતે ફરી પાછો યમરાજાના મુખમાં શ્રુતિએ સંવાદ થઈ દીધો. હવે ફરી પાછું નચિકેતાજીના મુખમાં શ્રુતિ શબ્દ પ્રયોગ કરાવે છે. શું શબ્દ પ્રયોગ કરતા કે છે? નચિકેતા ઉવાચ, નચિકેતા ઉવાચ સ્વર્ગે લોકે ન ભયં કિંચનાસ્તિ, સ્વર્ગે લોકે ન ભયં કિંચનાસ્તિ, ન તત્ર ત્વં ન જરયા બિભેતિ, ન તત્ર ત્વં ન જરયા બિભેતિ, ઉભેતિત્વા શનાયા પિપાસે, ઉભેતિત્વા શનાયા પિપાસે, શોકાતિગો મોદતે સ્વર્ગલોકે, શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. સ્વર્ગે લોકે ન ભયં કિંચન અસ્તિ, સ્વર્ગલોકમાં કોઈ પ્રકારના ભયનું કારણ નથી, અથવા તો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. કેમ? ન તત્ર ત્વમ, ત્યાં તમારી સત્તા ચાલતી નથી. ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ, ત્યાં તમે જે સ્વર્ગમાં રહે એને તમે બીવડાવી શકો એવા નથી. અને બીજું તો કે આ વૃદ્ધાવસ્થાનો પણ ભય નથી. અને એટલા માટે ઉભે તીર્થવા, તીર્થવા આ બે વસ્તુ નથી. તો હવે પછી કે છે કે ઉભે એટલે બે, તીર્થવા કરીને, પાર કરીને. શેને પાર કરીને તો કે અશનાયા પિપાસે, બે, ભૂખ અને તરસ, આ બેને પાર કરીને અથવા તો આ બેમાંથી મુક્ત થઈને. શોકાતિગહ મોદતે સ્વર્ગલોકે, શોકાતિગહ, શોકથી મુક્ત થઈને, શોકથી ઉપર ઉઠીને
સ્વર્ગ લોકે મોદતે, સ્વર્ગ લોકમાં જનારા આનંદ માણે છે, મુદ મોજ મજા કરે છે. તો આપણે જાશું. કે જે ભગવાન ભાષ્યકાર કે છે ઈ જ કે છે. ગાવાની ઈચ્છા થઈ જાય તો ઈ કે છે, બતાવશે, એની મર્યાદા બતાવશે. શું કે છે? સ્વર્ગે લોકે રોગાદિ નિમિત્તમ ભયં કિંચન કિંચિત અપિ નાસ્તિ ન ચ તત્ર ત્વં મૃત્યોઃ સહસા પ્રભવસ્યતઃ જરયા યુક્તઃ ઇહ લોકવત્વતઃ ન બિભેતિ કશ્ચિત તત્ર કિંચ ઉભે અશનાયા પિપાસે तीर्त्वा अतिक्रम्य शोकम् अतीत्य गच्छति इति शोकादिगः सन् मानसेन दुःखेन वर्जितः मोदते रुष्यति स्वर्गलोके दिव्ये स्वर्गे लोके स्वर्ग लोकમાં રોગાદિ નિમિત્તમ રોગ વગેરેના નિમિત્ત ભયમ કિંચન કોઈ પણ પ્રકારનો ભય કિંચિત અપિ નાસ્તિ કોઈ પણ પ્રકારનો ભય ત્યાં રહેલો નથી. સ્વર્ગમાં જે મજા છે તો એની અંદરનું એક કારણ, અહીંયા તો આપણે મચ્છરથી બીએ, માખીથી બીએ, આવડું જીવનું પણ બધાયથી બીવું પડે. કેમ બીવું પડે? મને ક્યાંક ઈ એક ચટકો ભરશે અને હું મરી જઈશ તો આ ભય છે. મારે મરવું નથી, મરવાનો ભય છે. અજ્ઞાત રીતે મૃત્યુનો જ ભય છે. ડેન્ગ્યુ થાય તો ભલે ને થાય, પણ પછી રોગ ચાલો, ઈ તાવ આવે તો એમાં આદિત્યના ઘણા બધા કિસ્સા બીમાર રહેવું પડી. હા, ગુજરી જવાય નો વાત. ઈ તો કેવા અજ્ઞાતી જ છે. બધી તકલીફ જ છે. હમણાં એમ ખબર પડી જાય કે આ આવી ગયું નથી તો ખબર પડી જાય. પણ રોગાદિ નિમિત્તમ ભયમ કિંચન નાસ્તિ, સ્વર્ગલોકમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. બરાબર? એટલે રોગાદિ રોગ વગેરેના નિમિત્તથી એનો અર્થ એવો થઈ ગયો કે જે આ મનુષ્ય લોકની અંદર જન્મ કેતાની સાથે ષડ વિકારો લાગુ પડે છે. પેલા સ્વર્ગ લોકની અંદર જન્મ નથી, અહીંથી પુણ્ય કમાયા અને ગયા તો ધૂમ કરતા, પેલી સિરિયલમાં અને પિક્ચરમાં બતાવે ને આમ પેલો પ્રકાશ આમ ચમકારો જોવા મળે અને પ્રગટ થઈ જાય. એમ જન્મ નહીં, જાવું હોય તો ચમકારાની સાથે પ્રગટ થઈ જાય, ચમકારો થતા જ ગુમ થઈ જાય.
એટલે આજે જન્મ નથી, પછીનું જે વિકાસ સાધવા માટે બધું પૌષ્ટિક આહાર ને બધું આવે ને, એ પણ ત્યાં ચિંતા નથી. કમાવું ના પડે, રાંધવું ન પડે, શેની ચિંતા જ નહીં. એટલે આ કોઈ ભય નથી ત્યાં કે હવે શું કરશું, કેમ કરશું. તો આ એક પણ ભય નથી. બરાબર. એટલા માટે ત્યાં શું કે છે, એટલું જ નથી, ન ચ તત્ર, અને ત્યાં નથી. શું નથી? તો કે ત્યાં તમે નથી. હવે યમલોકમાં યમરાજા રહે છે, અથવા તો આપણે એવું લઈએ કે સ્વર્ગલોકમાં રહે છે. પણ સ્વર્ગલોકમાં રહે છે એટલે બધાય દેવતા છે, તો યમરાજાનો કોઈને ભય નથી. કેમ નથી? તો કે જન્મ નથી એટલે મૃત્યુ નથી. અને એટલા માટે તમે મૃત્યુ સહસા પ્રભવસ્ય ચ, તમે અહીંયા તો અચાનક જ પ્રગટ થાવ, વ્યક્તિને ખબર ન હોય, સુતા સુતા બિચારો યમરાજા એને ઉપાડી જાય. હાલતા હાલતા તો કે ગયો. આજકાલ તો સિરિયલ માં યમ ને હમ કરતા આવી જાય. યમ ને હમ છોકરા જોતા. બરાબર. એટલે અહીં તો તમે અચાનક પ્રગટ થાવ છો, પણ સ્વર્ગલોકની અંદર તમારો કોઈને ભય નથી. અને એટલા માટે જરયા યુક્ત ઇહ, આ મનુષ્ય લોકની અંદર વ્યક્તિ કેવા છે? તો કે જરા વૃદ્ધાવસ્થાથી યુક્ત. હવે ઈ તો અહીંયા કેટલા ટકા? 85% કે 90%? 90% ને વિદિત છે કે વૃદ્ધાવસ્થા હોય તો કેવી તકલીફ. અરે ઘડીકમાં પગ દુખે, ઘડીકમાં હું દુખે, એક હોય અને હજી એને તો હરકું થયું હોય નહીં, બીજું ત્યાં વળી ત્રીજું, આમ ચક્કર હાયલા જ કરે. માંડ આ દવા ખાઈએ, ઓલી ખાઈએ અને હાયલા કરે, ઘોડા કરે. તો આજે ત્યાં તો કે જરયા યુક્ત ઇહ લોકવત્વઃ, વૃદ્ધાવસ્થાથી યુક્ત એવો આ મનુષ્ય લોક છે. એનો અર્થ એવો થયો કે ત્યાં વૃદ્ધાવસ્થા, સ્વર્ગમાં વૃદ્ધ નિત્થાનો હંમેશા યુવાની જ રહે. તો પછી આ તો સારું, જ્યાં ફરવું હોય, જ્યાં જાવું હોય, જે કરવું હોય બધું જ. એટલા માટે ન બિભેતિ કુતશ્ચિત તત્ર, કોઈ ત્યાં તમારાથી ભય અનુભવતા નથી. કિંચ, અને વળી ઉભે બે, ક્યાં બે? તો કે અશનાયા પીપાસે, આ ભૂખ અને તરસ તીર્થવા અતિક્રમ્ય, એને તરીને અર્થાત એનું અતિક્રમણ કરીને શોકમ અતિત્ય ગચ્છતિ ઇતિ, શોકને જે પાર કરી જાય છે, અર્થાત શોક દૂર થઈ જાય છે. શોકાતિગહસન, શોકમાંથી મુક્ત થઈ જઈને માનસેન દુઃખેન વર્જિતા. હવે શોક છે એ શું છે? તો એની ચોપટ કરી ભાષ્યકારે કે એક સમસ્યા સ્થૂળ શરીરની છે અને બીજી સમસ્યા છે આપણા મનની, કે રાતના ઊંઘ ન આવે. રાતના ઊંઘ ન આવવી શું છે? માનસિક રોગની એનું ચિહ્ન છે. તો કે છે કે આજે હવે એ જે રોજ ઊંઘ ના આવે તો શું થાય? કે તો ચિંતા થાય કે હાળીયા મને રોજ ઊંઘ નથી આવતી. આમ તો આપણે એવું સાંભળ્યું હોય કે ફલાણાને ઊંઘ નથી આવતી, તો એ તો મહાત્માઓ તો કે રાતના જાગીને શું કરે? તો ભજન કરે. અમારે તો શું છે, ઊંઘ ન આવે તો ચિંતા થઈ જાય કે આજે રાતના ઊંઘ નથી આવી. એનો કેમ ઊંઘ ના આવે તો બહુ સારું છે, બધા ઊંઘી જાય અને આપણે મોજ. પણ મનમાં ઉત્પાદ થાય, અરે આજે ઊંઘ નથી આવી. હવે અને પછી આપણને ખબર છે કે એની સાયકલ ચાલે. એક ઊંઘ ન આવે તો બીજા દિવસે આખો દિવસ
સ્વસ્થતા અનુભવાય નહીં. આખું આજે જેમ આહાર જરૂરી છે એમ ઊંઘ પણ જરૂરી છે. એટલે આજે વ્યક્તિ શોકમાં ડૂબવાનો અર્થ શું છે? કોઈ માનસિક પરિતાપ. આમ દેખીતો કોઈ પરિતાપ ન હોય છતાં પણ અજ્ઞાત મનની અંદર કંઈક હોય અને એને કારણે વ્યક્તિ માનસિક રીતે દુઃખી હોય તો યા દુઃખેન વર્જિતઃ, સ્વર્ગલોકની અંદર દુઃખ રહિત હોવાના કારણે મોદતે રુષ્યતિ, સ્વર્ગલોકમાં વ્યક્તિ આનંદ માણે છે. સ્વર્ગે લોકે દિવ્યે, ક્યાં આનંદ માણે છે? તો કે દિવ્ય એવા સ્વર્ગલોકમાં. સ્વર્ગલોક દિવ્ય છે. દિવ્ય છે એટલે દ્યુતિ રૂપ છે, પ્રકાશ રૂપ છે, પ્રકાશિત થનારો લોક છે. ત્યાં દીવા પ્રગટાવવો પડે નહીં. આજના પેલા મને ને કે દેવ દિવાળી એ શું છે? દીવાનો ઉત્સવ છે. એ દીવા પ્રગટાવવામાં આવે, પણ પ્રગટાવવામાં આવે. પેલો સ્વયં દ્યુલોક છે. સ્વર્ગલોકનો અર્થ જ શાસ્ત્રની અંદર દ્યુલોક થાય છે, જે જ્યોતિર્મય છે. બરાબર. માગણી કરવા જાય છે, બીજા વર્તાંગમાં શું માગે છે એને કહેતા શ્રુતિ કહે છે. સત્વમગ્નિ સ્વર્ગ્ય મધ્યેશી મૃત્યો પ્રબ્રૂહિ તદ્ગું શ્રદ્ધાનાય મહ્યમ સ્વર્ગલોકામૃતત્વં ભજન્તે એતદ્વિતીયેન વૃણેવરેણ. શું કહે છે? સહ ત્વં અગ્નિમ સ્વર્ગ્યમ અધ્યેષી. સહત્વમ તે તમે અગ્નિમ સ્વર્ગ્યમ અધ્યેષી. તમે શું કરો? તો કે અગ્નિમ, અગ્નિમ અર્થાત અગ્નિને. જે અગ્નિ કેવો છે? તો કે સ્વર્ગ્યમ, સ્વર્ગ પ્રાપ્તિનું જે સાધન છે. અગ્નિ સ્વર્ગ પ્રાપ્તિનું જે સાધન છે એને અધ્યેષી. અધ્યેષી અર્થાત તમે એનું સ્મરણ કરો, એને યાદ કરો. યાદ કરો એટલે એને યાદ કરવું પડે એમ નથી, પણ એનો અર્થ છે કે તમે જ્યારે પણ કહેવું હોય ત્યારે એનું સ્મરણ કરવું પડે. તો અહીંયા એ સ્મરણ કરવાના અર્થમાં છે. તમે એ અગ્નિ વિદ્યાનું સ્મરણ કરો હે મૃત્યુ. બરાબર. અને સ્મરણ કરીને પછી પ્રબ્રૂહિ, મને તે કહો, સારી રીતે કહો. ત્વં શ્રદ્ધાનાય મહ્યમ. કોના માટે કહો? તો કે મહ્યમ, મારા માટે. હું કેવો છું? કોણ કહે? તો કે ત્વં, તમે. પ્રબ્રૂહિ ત્વં, સારી રીતે તમે કહો. કોના માટે? તો કે મહ્યમ શ્રદ્ધાનાય, હું કે જે શ્રદ્ધાથી યુક્ત છું એની માટે એ કહો. બરાબર. સ્વર્ગલોકાહ અમૃતત્વં ભજન્તે. આજે સ્વર્ગલોકની પ્રાપ્તિની જેને ઈચ્છા છે અથવા તો એને માટે ઈચ્છાની પૂર્તિ અર્થે જે અગ્નિ વિદ્યાનું ચયન કરે છે, એનું અનુષ્ઠાન કરનારા લોકો છે એ અમૃતત્વં ભજન્તે. એ અમૃત તત્વને અથવા તો સ્વર્ગલોકને મેળવીને અમૃત થવા, અમરણ ધર્મા થવા માટે ભજન્તે, એનું ભજન કરે છે, સેવન કરે છે. એતદ્વિતીયેન વૃણેવરેણ. આ પ્રમાણેનું આજે બીજું વરદાન છે. એ વરદાનને હું તમારી પાસેથી વરાણ કરું છું, એની પસંદગી કરું છું. ભાષ્યકાર એને બતાવે છે. एवं गुण विशिष्टस्य स्वर्गलोकस्य
પ્રાપ્તિ સાધન ભૂતમ અગ્નિ प्राप्ति साधन भूतम अग्नि સહત્વમ મૃત્યુઃ सहत्वं मृत्युः અધ્યેશી સ્મરસી अध्येषि स्मरसि ધ્યાનાસી जानासि इत्यर्थः इत्यर्थः हे मृत्यो हे मृत्यो यतः त्वं प्रब्रूहि यतः त्वं प्रब्रूहि कथय कथय श्रद्धानाय श्रद्धानाय श्रद्धावते मह्यं श्रद्धावते मह्यं स्वर्गार्थिने स्वर्गार्थिने येन अग्निना चितेन येन अग्निना चितेन स्वर्गलोकाः स्वर्गलोकाः स्वर्गः लोकः येषां ते स्वर्गलोकः येषां ते स्वर्गलोकाः स्वर्गलोकाः यजमानाः यजमानाः अमृतत्वम् अमृतत्वम् अमरणताम् अमरणाम् देवत्वं भजन्ते देवत्वं भजन्ते प्राप्नुवन्ति प्राप्नुवन्ति तत् एतत् अग्निविज्ञानम् तदेतत् अग्निविज्ञानम् द्वितीयेन वरेण भूमे द्वितीयेन वरेण भूमे एवं गुण विशिष्टस्य આ પ્રકારના ગુણોથી જેની વિશિષ્ટતા છે, જે અહીંયા કોઈ પ્રકારનો ભય નથી, આનંદ છે, ભૂખ તરસ નથી, આ બધું જે કહ્યું આ પ્રકારના ગુણોથી વિશિષ્ટ એવા સ્વર્ગલોકસ્ય સ્વર્ગલોકની પ્રાપ્તિ સાધન ભૂતમ અગ્નિ, એના પ્રાપ્તિ માટેના સાધન. સાધન આપણે કોને કહીએ? જે એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જનાર હોય. તો આ અગ્નિ કોણ છે? મનુષ્ય લોકમાંથી સ્વર્ગલોકમાં જવા માટેનું સાધન છે. એટલે પ્રાપ્તિ સાધન ભૂતમ અગ્નિ, એ અગ્નિને સહત્વમ, તે તમે મૃત્યુ અધ્યેશી, હે મૃત્યુ તમે એને અધ્યેશી સ્મરસી, એનું તમે સ્મરણ કરો. અધ્યેશી સ્મરસી જાનાસી, કારણ કે તમે એને જાણો છો. મને ખબર છે તમે આ લોકમાં સ્વર્ગલોકમાં આવ્યા, તમે પણ પૂર્વે અગ્નિ વિદ્યાનું ચયન કર્યું જ હોય તો જ આ સ્વર્ગલોકની અંદર આ પદની તમને યમરાજા પોતે કબૂલાઈ કરશે. આગળ જાશું ત્યારે શ્રુતિ જ આ વાતને કહેશે કે યમરાજા પણ એવું કહે છે કે મને તો આ વસ્તુનો વૈરાગ્ય, પણ મેં તો આનું ચયન કર્યું, પણ તને આ વસ્તુનો વૈરાગ્ય રહ્યો એટલે તું મારા કરતા પણ ચઢિયાતો છો, એવું યમરાજા સ્વયં કહે છે. પણ અહીંયા શું કહે છે કે તમે એને જાણો છો, બરાબર? એટલા માટે હે મૃત્યો યતઃ, જેથી કરીને ત્વમ પ્રબ્રૂહિ, તમે જાણો છો એટલે મારા માટે એને તમે કહો. કથય, કેમ કયો? તો એને માટે કહે છે કે શ્રદ્ધાનાય, અર્થાત શ્રદ્ધાવતે. હું કેવો છું? શ્રદ્ધાથી યુક્ત છું. તમે જાણો છો મને એ વિદ્યામાં, અગ્નિ વિદ્યામાં મને શ્રદ્ધા છે. કેમ શ્રદ્ધા હશે નચિકેતાજીને? તો આપણે જાણીએ છીએ કે એના પિતાને સ્વર્ગલોકની કામના હતી. એના પિતાએ અગ્નિ વિદ્યાનું પેલું યજ્ઞ ઇત્યાદિ કર્યો અને છતાંય એનો યજ્ઞ નિષ્ફળ જવાને હારે છે. આ તો પુત્ર વચમાં આવી ગયો એટલે એ સફળ થયા, નહીતર એનો યજ્ઞ નિષ્ફળ થયો. એટલા માટે હવે આ જો અગ્નિ વિદ્યાને જ હું જાણી લઉં તો જેને સ્વર્ગની કામના છે એ બધા જ મનુષ્યોને માટે વ્યવસ્થા થઈ જાય. અને એટલા માટે કહે છે કે તમે અત્યારે જે આ કરો, સ્મરણ કરો છો, તો એ કોના માટે? તો કે હું જે શ્રદ્ધા વાળો છું, મહ્યમ સ્વર્ગાર્થીને, હું કે જે સ્વર્ગની પ્રાપ્તિની
ઈચ્છા ધરાવનારો, પોતાને સ્વર્ગ પ્રાપ્તિ નથી કરી પણ પિતાના અથવા તો પિતા જેવા લોકોના અર્થે એ પોતે આ માગણી કરે છે. બરાબર. યેન અગ્નિના ચિતેન સ્વર્ગલોકાહ, જે અગ્નિના ચયન વડે, અગ્નિના ચિતેન, અગ્નિના ચયન કરવા વડે સ્વર્ગલોકાહ અર્થાત સ્વર્ગઃ લોકાહ, લોકઃ યેષાં તે, સ્વર્ગ જેનો લોક છે એને કહેવાય સ્વર્ગલોકાહ. સ્વર્ગલોકાહ કોનું નામ છે? તો કે જેને આ લોક પ્રાપ્તિની ઈચ્છા છે એ બધાય સ્વર્ગલોકાહ કહેવાય. તો જે સ્વર્ગલોકમાં જવા ઈચ્છનારા લોકો છે અથવા તો સ્વર્ગલોકાહ યજમાનાહ, પેલું અનુષ્ઠાન કરનારા યજમાન, એ શું ઈચ્છે છે? તો કે અમૃતત્વમ. અમૃતત્વમ નો અર્થ થાય અમરણતામ દેવત્વમ, જ્યાં મરણ નથી એવા દેવ હોવાપણાની પ્રાપ્તિ કરે છે. એટલે દેવત્વ પ્રાપ્તિને અમરત્વ કહી દીધું. પણ આપણે એવું જાણીએ પણ છીએ. શું જાણીએ છીએ? જ્યાં સુધી આ કલ્પ છે ત્યાં સુધી આ સૌને જે જે કામ સોંપાયેલું છે એ દેવતાઓ એના કાર્યનું ચયન કરશે અથવા તો એ પોતાના સ્થાનમાં રહી અને પોતાના કર્તવ્યનું પાલન કરશે. જ્યારે પ્રલય થાય ત્યારે સૃષ્ટિ નથી રહેતી, ત્યારે બધા જ દેવતાઓ ફરી પાછા સૃષ્ટિની સાથે એ પણ જાય અને જ્યારે ફરી પાછું સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારે જેના જે પ્રકારના પુણ્ય, એ પુણ્યને આધારે એને ફરી પાછું એ સ્થાન પ્રાપ્ત થાય. આવી બધી વાતો આપણે પુરાણોને આધારે જાણીએ છીએ. તો આ જે અમૃતત્વ છે એ સાચા અર્થમાં અમરણ ધર્મ થવાની વાત નથી, પણ સાપેક્ષ. આ જગત છે, મનુષ્ય લોક છે, ત્યાં સુધી દેવલોક પણ છે અને દેવલોકમાં જઈને પણ એને દેવત્વની પ્રાપ્તિ થાય તો એ દેવત્વ પદ એના પુણ્ય સુધી રહે છે. આ રીતે આ અમરણ ધર્મની પ્રાપ્તિ છે અને એને માટે કહે છે ભજન્તે પ્રાપ્નુવંતિ. આ પ્રમાણે આજે અમરત્વની પ્રાપ્તિ થાય એના માટે લોકો અગ્નિ વિદ્યાનું અથવા તો જે એના માટે જે વિધિ વિધાન કરાયેલા હોય એને અનુસરનારા લોકો રહેલા છે, એનું ભજન કરે છે અને એને આધારે પ્રાપ્નુવંતિ. તત એતત અગ્નિ વિજ્ઞાનમ, તે આ અગ્નિ વિજ્ઞાનને દ્વિતીયેન વરેણ ગુણે, બીજા વરદાન વડે હું એનું વરણ કરું છું, એની પસંદગી કરું છું. એટલે મારું બીજું વરદાન શું થઈ ગયું? અગ્નિ વિદ્યા મને આપો. બરાબર. હવે અગ્નિ વિદ્યાની માંગણી કરી તો હવે શું કહે છે આગળની વાત જો મૃત્યુહો પ્રતિજ્ઞેયમ, મૃત્યુહો પ્રતિજ્ઞેયમ. નચિકેતાજીએ માંગણી કરી તો યમરાજાએ તો કહી જ રાખ્યું છે કે હું તને 3 વરદાન આપું છું, તું કે ઈ તને આપું. અને એ પ્રમાણે મૃત્યુએ શું કર્યું? તો કે પ્રતિજ્ઞેયમ, એ પ્રતિજ્ઞા કરી કે ચાલ તને હું અગ્નિ વિદ્યા આપું. બરાબર. હવે એને બતાવતા કે છે પ્રતે બ્રવીમિ તદુમે નિબોધ, પ્રતે બ્રવીમિ તદુમે નિબોધ, સ્વર્ગ્યમ અગ્નિમ નચિકેત પ્રજાનન, સ્વર્ગ્યમ અગ્નિમ નચિકેત પ્રજાનન, અનંતલોકાપ્તિમથો પ્રતિષ્ઠામ, અનંતલોકાપ્તિમથો પ્રતિષ્ઠામ, વિદ્ધિ ત્વમેતન્નિહિतं ગુહાયામ, વિદ્ધિ ત્વમેતં નિહિतं ગુહાયામ. શું કે છે? પ્રતે બ્રવીમિ. પ્રબ્રવીમિ એ શબ્દ
એને પ્ર ઉપસર્ગ છે, છૂટો પાડીને શ્રુતિ બતાવ્યો. પ્ર તે તુભ્યમ તારા માટે, પ્રબ્રવીમિ સારી રીતે હું કહું છું. તત ઉ મે નિબોધ એને તું મારી પાસેથી જાણ. સ્વર્ગ્યમ અગ્નિમ જે સ્વર્ગ સંબંધિત અગ્નિ છે તેની. હે નચિકેતઃ પ્રજાનન પ્રજાનન અર્થાત એ જ્ઞાનથી તું યુક્ત થા, જે હું તને બતાવું છું એનાથી તું યુક્ત થા. પ્રજાનન બરાબર. પછી ત્રીજા પદમાં કહે છે અનંત લોક આપતિમ. આ જે અગ્નિ વિદ્યા કેવી છે તો કે અનંત લોકની પ્રાપ્તિ કરાવનાર. અથ પ્રતિષ્ઠામ અને એ વિદ્યાની અંદર તારી સ્થિતિ બનો. બરાબર. વિધિ ત્વમ એતમ તું આને જાણ. જે ક્યાં રહેલી છે તો કે નિહિતમ ગુહાયામ એ બુદ્ધિ રૂપી ગુફામાં રહેલી છે. બરાબર. હવે એ જે બતાવ્યું છે એને ભાષ્યકાર કહે છે પ્રતેતુભ્યમ પ્રબ્રવીમિ યત્વયા પ્રાર્થિતમ તદ્ભૂમે મમ વચસઃ નિબોધઃ. થાય પણ બુદ્ધ્યસ્વ એટલે જાણ. બરાબર. બુદ્ધ્યસ્વ બુદ્ધ્યસ્વ છે. બરાબર. નિબોધ બુદ્ધ્યસ્વ એકાગ્રમનાહાસન સ્વર્ગ્યમ સ્વર્ગાય હિતમ સ્વર્ગ સાધનમ અગ્નિમ હે નચિકેતઃ પ્રજાનન વિજ્ઞાતવાન અહમ સન ઇત્યર્થઃ પ્રબ્રવીમિ તન્નિબોધત ઇતિ ચ શિષ્ય બુદ્ધિ સમાધાનાર્થમ વચનમ. પ્રતે તુભ્યમ તે તુભ્યમ તારા માટે. પ્રબ્રવીમિ તો શ્રુતિની અંદર માત્ર બ્રવીમિ છે એને પ્ર ઉપસર્ગ લગાડી દીધો. પ્રબ્રવીમિ હું સારી રીતે કહું છું. યત્વયા પ્રાર્થિતમ જે તારા વડે પ્રાર્થના કરાયેલી છે, માગણી કરાયેલી છે. તત ઉ મે મમ વચસઃ તેને તું મારા વચનથી. નિબોધ બુદ્ધ્યસ્વ એને તું જાણ. નિબોધ બુદ્ધ્યસ્વ કેવી રીતે જાણ તો કે છે એકાગ્ર મનાહા સન. એકાગ્ર મનવાળા થઈને તું એને સાંભળ. સ્વર્ગાય હિતમ સ્વર્ગ સાધનમ. આજે
સ્વર્ગ્યમ જે છે સ્વર્ગ સંબંધિત વિદ્યા છે અને એ સ્વર્ગ સંબંધિત વિદ્યા એને માટે કે છે સ્વર્ગાય હિતમ, સ્વર્ગ રૂપી હિતને માટે અર્થાત સ્વર્ગ સાધનમ, એ અગ્નિ વિદ્યા શું છે? સ્વર્ગ પ્રાપ્તિનું સાધન છે. એ અગ્નિને હે નચિકેત પ્રજાનન વિજ્ઞાતવાન, એ નચિકેતા તું એને મારી પાસેથી જાણનારો થા. અહમ સન ઇત્યર્થ, વિજ્ઞાતવાન થા પણ કે કોની પાસેથી? અહમ સન, મારી પાસેથી. મારી પાસેથી આ હું તને કહું છું એનાથી એને જાણીને તું એક જ્ઞાન વાળો થા. આવું કહીને પ્રબ્રવીમી તન્નિબોધત ઇતિ, જે પ્રબ્રવીમી અને મારી પાસેથી આજે હું કહું છું એને તું જાણી લે. શિષ્ય બુદ્ધિ સમાધાનાર્થમ વચનમ, આ વચન અથવા તો વાક્ય શેને માટે કીધું છે? તો કે શિષ્યની બુદ્ધિને એકાગ્ર કરવાને માટે. હવે અહીંયા જે પ્રબ્રવીમી કીધું છે એ કહેવાની પાછળનું અહીંયા કારણ ભાષ્યકાર બતાવે છે કે શિષ્યનું ધ્યાન આકર્ષણ કરવું છે. ધ્યાન આકર્ષણ શું કરવાને કરવું છે? તો કે ધ્યાન દઈને જો સાંભળે તો એ જે કહેવાય એ વસ્તુ એના ધ્યાનમાં આવશે, અને એટલે પ્રબ્રવીમી. બીજું સ્વર્ગ્યમ કહેલું છે, એ સ્વર્ગ્યમનો અર્થ થાય જે સ્વર્ગને પ્રાપ્તિ કરવાના સાધન રૂપ છે. એ વિદ્યાને હું તારા માટે કહું છું, એટલે તું એને ધ્યાન દઈને સાંભળ. બરાબર? એ ધ્યાન દઈને સાંભળવાની વાત એટલા માટે છે કે બીજા કોઈ કર્મના સંદર્ભ કરતા શાસ્ત્રમાં જે કોઈ અગ્નિ વિદ્યા છે શાસ્ત્ર પ્રતિપાદિત વિદ્યા છે, અને જે શાસ્ત્રએ કીધેલું હોય એને સંપૂર્ણ અનુસરવું પડે. એમાં જેમ કીધું હોય એમ જ કરવું પડે. આપણી ઈચ્છા પ્રમાણે હાલશે ચાલશે એવું એમાં ન, વિધિને સંપૂર્ણપણે અનુસરવી પડે. જો એ પ્રમાણે કરવામાં ન આવે તો કર્મ જ નિષ્ફળ જાય. અને એટલે આ તો નચિકેતાજી પોતે જ એ વસ્તુને જાણવા માંગે છે, એટલે યમરાજા એને એની એકાગ્રતા સાધવા માટે આ પ્રમાણે કહે છે પ્રબ્રવીમી, હું તને આ કહું છું એને તું બરાબર જાણવા પ્રયત્ન કર. બરાબર? આ રીતે કહીને આ જે એકાગ્ર થઈને સાંભળવાનું કીધું તો એ પણ સ્તુતિ અર્થે છે એવું કહીને આગલા વાક્યમાં ભાષ્યકાર બતાવે છે. શું કહે છે? અધુના અગ્નિમ સ્તૌતિ અનંત લોક આપ્તિમ સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ સાધનમ ઇતિ એતત અથ અપિ પ્રતિષ્ઠામ આશ્રયમ જગતઃ વિરાડ રૂપેણ તમ એતમ અગ્નિમ મયા ઉચ્યમાનમ વિદ્ધિ જાનીહિ ત્વં નિહિતં સ્થિતં ગુહાયાં વિદુષાં બુદ્ધૌ નિવિષ્ટં ઇત્યર્થઃ. અધુના અગ્નિમ સ્તૌતિ, હવે આ અગ્નિની સ્તુતિ કરે છે. અગ્નિની સ્તુતિ શું કરવાને કરે છે? તો કે અનંત લોક આપ્તિમ, શ્રુતિનો શબ્દ છે. જે અગ્નિ કેવો છે? અનંત લોકની પ્રાપ્તિ કરાવનારો છે. બરાબર? તો એનો અર્થ કે છે સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ સાધનમ ઇતિ એતત. એનો અર્થ છે અનંત લોક અર્થાત જે સ્વર્ગલોક છે
એ સ્વર્ગલોક રૂપી ફળની પ્રાપ્તિનું સાધન છે. અગ્નિ વિદ્યા સ્વર્ગલોક રૂપી ફળ. જો કર્મ કરીએ એનું જે ફળ, તો સ્વર્ગલોકી શું થઈ ગયું? ફળ થઈ ગયું. આ ફળની પ્રાપ્તિનું જે સાધન છે એ અગ્નિ વિદ્યા. આ પ્રમાણે અથ અપી પ્રતિષ્ઠામ આશ્રયમ. અથનો અર્થ કેવો છે? પણ. આ અગ્નિ વિદ્યા પણ એની અંદર શું કરવાનું કે છે? તો કે પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એમાં સ્થિતિ બનાવવી, એમાં સ્થિત થવું, અથવા તો આશ્રયમ જગતઃ. આ જે અગ્નિ વિદ્યા છે આ જગતનો આશ્રય છે. કેવી રીતે? તો કે વિરાટ રૂપેણ, વિરાટ રૂપથી. પછી હમણાં કહું છું. તમ એતમ અગ્નિમ, તે આ અગ્નિને મયા ઉચ્યમાનમ, જે મારા વડે કહેવાય છે, તો એને તું વિદ્ધિ જાનીહિ. બરાબર. ત્વમ કોણ? તો કે તું. નિહિતમ સ્થિતમ, જે નિહિત છે અર્થાત રહેલ છે. સ્થિતમ સ્થિત થઈને રહેલ છે. ક્યાં? તો કે ગુહાયામ વિદુષામ બુદ્ધૌ, હૃદય રૂપી ગુફામાં. હૃદય રૂપી ગુફાનો અર્થ કેવો? બુદ્ધિ રૂપી, વિદ્વાનના બુદ્ધિમાં જે નિવિષ્ટમ, જે નિવાસ કરે છે. એટલે અહીંયા આજે અગ્નિ વિદ્યાની સ્તુતિ કરી. અગ્નિ કેવો છે? તો એને માટે કે છે અનંત લોકની પ્રાપ્તિ, અર્થાત સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર છે. હવે સ્વર્ગલોકની પ્રાપ્તિ કહીએ તો અહીંયા આચાર્યએ બતાવેલું છે કે આજે આદિ ભૌતિક જગત કહીએ, આપણું જ્યાં આપણે વાસ કરીએ છીએ, તો એ પૃથ્વી ઉપર રહીએ છીએ. પૃથ્વી એનો આશ્રય જલ છે. જલમાંથી પૃથ્વી આવી, અને જલ અગ્નિમાંથી. તો આ રીતે જે પૃથ્વી આ જગતમાં ઉત્પન્ન થઈ, તો આશ્રય એનો અગ્નિ બન્યો. અને અગ્નિ કેવો છે? તો કે પૃથ્વીમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને બીજું જોઈએ તો અગ્નિનો પોતાનો ગુણ છે રૂપ. જે વસ્તુને રૂપ છે, જેને નામ છે, નામ અને રૂપ વાળું જે કંઈ ઉત્પન્ન થયેલું છે એમાં અગ્નિનો વ્યાપ છે. સર્વત્ર અગ્નિ રહેલું છે. પૃથ્વીમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ રહેલો જ છે. જે કોઈ જીવ છે એ સર્વની અંદર આ અગ્નિ એની સ્થિતિ છે. એટલે એ અગ્નિનું હોવું આવશ્યક છે. આપણે ક્યાં કે અહીંયા છીએ એની તપાસ કેમ કરવામાં આવે? હવે ઠંડા પડી ગયા, તો હાથ પગ ઠંડા પડી ગયા છે, પછી તો કે હજી આ જરા અહીંયા હોય એવું લાગે છે, પણ પછી ધીમે ધીમે તો કે ગયા. કેમ ખબર પડી ગઈ? તો કે હાવ ઠંડા થઈ ગયા, દાદા બોળ થઈ ગયા. એટલે અગ્નિ અહીંથી જતો રહ્યો. અગ્નિ જતો રહ્યો તો હવે રૂપ પણ જતું રહેશે. એટલે જગતમાં જે કંઈ રૂપ છે એ રૂપની સાથે અગ્નિ સંકળાયેલું છે. અને એટલે આજે સૂર્ય, ચંદ્ર, તારા બધાની અંદર અગ્નિનો વ્યાપ હોઈને એને વિરાટ રૂપ કીધું છે. વિરાટ રૂપે ભગવાનને કલ્પના કરી છે કે ભગવાન વિરાટ રૂપે રહેલા છે. અર્થાત જે દ્રશ્યમાન છે એવું જે કોઈ રૂપ હોય એ સર્વની અંદર અગ્નિ રહેલો છે. અને એ અગ્નિ માટેનું જે અગ્નિના અનુષ્ઠાન માટેની જે વિદ્યા છે એને અહીંયા યમરાજા કહે છે કે મારા વડે કહેવાય છે, એને તું સાંભળ એવું કહીને પછી બીજી વાત કઈ નથી કરતા, પણ એની સાથે જ
યમરાજા એવું કહે છે કે આજે આ વિદ્યા છે, અગ્નિ વિદ્યા, એ બુદ્ધિમાન લોકોની બુદ્ધિમાં સ્થિત થઈને રહે છે. હવે આવું કહી દીધા પછી શ્રુતિ એના સંદર્ભમાં કહે છે, એ શું કહે છે કે અહીંયા હવે વચ્ચેની વાત બધી પૂરી થઈ જશે. શ્રુતિ આગળ જે વાત કરવા જાય છે તો હવેની વાર્તા ટૂંકી થઈ જશે. અત્યાર સુધી આપણને શ્રુતિએ જ મંત્ર વડે જ બધું કીધું છે, પણ હવે જે કીધું ને શું કીધું ને નચિકેતાજીએ કેમ લીધું કાંઈ પણ એ બધી જ વાતને એક મંત્રની અંદર અહીંયા આપણી સમક્ષ પ્રગટ કરી દે છે. જેને બતાવતા શું કહે છે? ઇદમ શ્રુતેહે વચનમ, ઇદમ શ્રુતેહે વચનમ, આ શ્રુતિનું વચન છે. શું શ્રુતિનું વચન છે? લોકાદિમગ્નિં તમુવાચ તસ્મૈ, લોકાદિમગ્નિં તમુવાચ તસ્મૈ, યા ઇષ્ટકાયાવતિર્વા યથા વા, યા ઇષ્ટકાયાવતિર્વા યથા વા, ચાપિ તત્ પ્રત્યવદત્યથોક્તમ, સદાપિ તત્પ્રત્યવદત્યથોક્તમ, ચાપિ તત્ પ્રત્યવદત્યથોક્તમ, સદાપિ તત્પ્રત્યવદત્યથોક્તમ, અથાસ્ય મૃત્યુઃ પુનરેવાહતુષ્ટઃ, અથાસ્ય મૃત્યુઃ પુનરેવાહતુષ્ટઃ. શું કહે છે? લોકાદિમ અગ્નિમ, લોકની આદિમાં જે અગ્નિ, તમ ઉવાચ, એને કહે છે. આ સૃષ્ટિ શરૂઆત થઈ, દ્રશ્ય થઈ, તો એના આદિમાં અગ્નિ છે. લોકાદિમ અગ્નિમ, જે કોઈ લોક દ્રશ્ય થાય તો એ દ્રશ્ય થવાનો અર્થ છે ત્યાં અગ્નિનો વાસ છે. અગ્નિ વિના દ્રશ્ય નથી છે. બરાબર. લોકાદિમ અગ્નિમ તમ ઉવાચ, એને કહીને, તસ્મૈ, તેને માટે, અર્થાત નચિકેતાને માટે. બરાબર. યા ઇષ્ટકા, યા યાવતિર્વા, યા ઇષ્ટકા અર્થાત જે રીતે એ અગ્નિનું ચયન કરી શકાય, એના માટે વિધિ કરી શકાય, એ રીતે યાવતિર્વા યથાવા, અથવા તો એ જે ચયન કરવું હોય તો એને માટે વેદી બનાવવી પડે. તો એ વેદી માટેની જે કોઈ ઈંટોની સંખ્યા હોય એને યથાવા, જે પ્રમાણે જરૂરી હોય એ પ્રમાણે, સહચ અપી, અને તે પણ અર્થાત નચિકેતા પણ, તત્પ્રતિ, જે કીધું છે એની સમક્ષ, અવદત, એને બોલ્યા. એટલે અહીંયા બધી વાત ટૂંકી થઈ ગઈ કે યમરાજાએ અગ્નિ વિદ્યા કહી દીધી અને નચિકેતાએ એને ધારણે કરી લીધી. અને પછી યમરાજાની સમક્ષ યમરાજા કહે છે કે તું આ સંજો હોય તો કહી દે. એટલે એને એમ હતું કે આ કેટલું સંજો હશે ખબર નહીં, એ બોલવાનું કીધું. તો કે છે તત્પ્રતિ, એ યમરાજા સમક્ષ, અવદત, બોલ્યા. યથા ઉક્તમ, જે પ્રમાણે યમરાજાએ એને કહ્યું હતું એ પ્રમાણે. અથ અસ્ય, અને એનું આ પ્રમાણે કહેવા વડે, મૃત્યુઃ પુનઃ એવ આહ તુષ્ટઃ, યમરાજા ફરી પાછા તુષ્ટ થઈ ગયા, ફરી પ્રસન્ન થઈ ગયા. અને પુનઃ એવ આહ, ફરીથી પાછા બોલ્યા કે હજી એક વરદાન માંગી લે. એટલે યમરાજા તુષ્ટ થઈ ગયા છે. નચિકેતાજી કેમ તુષ્ટ થઈ ગયા છે? ભાષ્યકાર બતાવે છે. આટલું ભાષ્ય જોઈએ ને.
લોકાદિમ લોકાનામ આદિમ પ્રથમ શરીરત્વાत् અગ્નિમ પ્રકૃતમ નચિકેતસા પ્રાર્થિતમ ઉવાચ ઉક્તવાન મૃત્યુઃ તસ્મૈ નચિકેતસે કિંચ યા ઇષ્ટકાઃ ચેતવ્યાઃ સ્વરૂપેણ યાવતિર્વા સંચયા યથા વાચીયતે અગ્નિઃ येन प्रकारेण सर्वम् एतत् उक्तवान् इत्यर्थः सहज अपि नचिकेताः तन्मृत्युना उक्तम् यथावत् प्रत्ययेन अवदत् प्रत्युच्चारितवान् अथ तस्य प्रत्युच्चारणेन तुष्टः सन् मृत्युः पुनः एव आह वरत्रय व्यतिरेकेण अन्यं वरं जित्सुः મને એમ કે લોકાનામ આદિમ લોકાદિનો અર્થ કેવો ભાષ્યકારે કે જે આ લોક છે 14 લોક કયો તો 14 લોક કારણ કે તમે 14 લોકનું નામ તો સાંભળો છો 14 લોક છે એવું કહો છો એટલે 14 લોકના આદિમાં કોણ છે તો કે પ્રથમમ શરીરત્વાत् અગ્નિ કેવો છે પ્રથમ શરીરી છે તો બરાબર સમજો પ્રથમ શરીરી એટલે જેને શરીર પ્રાપ્ત થયું તો કોણ તો કે પેલો અગ્નિ હોય અગ્નિનો ગુણ રૂપ અગ્નિનો ગુણ રૂપ છે તો એ સૌથી પહેલો રૂપ રૂપે અગ્નિ પહેલા ઉત્પન્ન થયો અને પછી એમાંથી બધું જે કઈ નામ રૂપ વાળું છે પ્રગટ થયું એટલા માટે એને આગળ વિરાટ રૂપે કીધેલો છે અને અહીંયા કહે છે પ્રથમ શરીરત્વાत् એ પ્રથમ શરીર હોવાથી અગ્નિ તમ પ્રકૃતમ આ જેની ચર્ચા થાય છે આ ચર્ચા કોની થાય છે તો કે અગ્નિ વિદ્યાની તો એ જે અગ્નિ વિદ્યાની જે ચર્ચા થાય છે એ અગ્નિની કે જે નચિકેતસા પ્રાર્થિતમ નચિકેતા વડે એની પ્રાર્થના કરાય છે માંગણી કરાય છે એને માટે ઉવાચ ઉક્તવાન મૃત્યુ વડે એના સંદર્ભમાં કહેવાયેલું છે તસ્મૈ નચિકેતસે કોના માટે તો કે નચિકેતાને માટે કિંચ અને વળી યા ઇષ્ટકાહ ચેતવ્યાહ અને વળી જે પેલી વેદી બનાવવામાં આવે અગ્નિ માટે જ્યાં એને ચેતવવામાં આવે અગ્નિને ચેતવવામાં આવે પ્રગટાવવામાં આવે સ્વરૂપેણ એના સ્વરૂપથી યાવતીર્વા સંખ્યા અથવા તો જ્યાં એને પ્રગટાવવામાં આવે એ સ્થાનની અંદર યાવતીહિ વા એટલે અથવા યાવતીર્વા જે છે ત્યાં સંધિ છે યાવતીહિ વા અથવા જેટલી યાવતીહિ
જેટલી સંખ્યામાં, એને આ સંખ્યા શબ્દ પ્રયોગ કર્યો છે, જેટલી સંખ્યામાં અગ્નિ પ્રગટાવવામાં આવે તો વેદી બનાવવા માટે ઈંટો ઇત્યાદિ જોઈએ ને, તો એ જેટલી સંખ્યામાં આ ચયન કરવાનું હોય તો આપણને તો એ ખબર ન હોય, આવું તો આપણે જાણતા નથી કે જે પ્રકારની અગ્નિ વિદ્યાનું ચયન હોય એને માટે એટલી સંખ્યામાં ઈંટો અને એ બધા જ પદાર્થો એના માટેનું વિધાન હોય અને એ વિધાન પ્રમાણે કર્મ કરવું પડે, કારણ કે શાસ્ત્રમાં એનું પ્રતિપાદન હોય એમ જ કરાય, જુદી રીતે નહીં. એટલે આ બધું યમરાજાએ નચિકેતાને બધું કીધું છે, એમ એવું કેવું છે. યથાવા ચીયતે અગ્નિ યેન પ્રકારેણ, અથવા તો જે રીતે આ જે અગ્નિ વિદ્યા છે એનું ચયન કરાય છે એ બધું જ સર્વ પ્રકારથી સર્વમ એતત ઉક્તવાન, આ બધું જ યમરાજાએ નચિકેતાજીને કહ્યું કે આ રીતે આ અગ્નિ વિદ્યા એનું અનુષ્ઠાન કરાય. હવે જે પ્રકારે કહી દીધું એના સંદર્ભમાં કહે છે સહચ, અને તે પણ સહચ અપી નચિકેતા, અને એ નચિકેતા પણ, નચિકેતા શું થયું? મૃત્યુના ઉક્તમ, તે મૃત્યુ વડે જે કહેવાય યથાવત એવી જ રીતે યમરાજાએ જે પ્રકારે કીધું એવી જ રીતે, એવી જ રીતેનો અર્થ થાય અક્ષરશઃ, જેવું નિરૂપણ કર્યું એવા શબ્દે શબ્દને યથાવત પ્રત્યયેન અવદત, એ સંપૂર્ણ પ્રમાણે એને કહી દીધું, સંભળાવ્યું. પ્રતિ ઉચ્ચારિતવાન, આ પ્રમાણે યમરાજાની સમક્ષ એ બોલ્યા. અથ તસ્ય પ્રતિ ઉચ્ચારણેન, હવે શું થયું? અથ આવ્યો એટલે વાત બદલી. અથ આવતાની સાથે એક મુદ્દો બદલાયો. એ મુદ્દો બદલાવીને શું કેવું છે? તો કે તસ્ય પ્રતિ ઉચ્ચારણેન, આ નચિકેતાના પ્રતિ ઉચ્ચારણ વડે તુષ્ટ સન, યમરાજા સંતોષ પામ્યા. સંતોષ કેમ પામ્યા? તો કે એને જે કીધું પેલાએ સંપૂર્ણ ગ્રહણ કરી લીધું. એટલે આ શું સૂચિત કરે છે કે આચાર્ય જે કંઈ કહે એ સામે જો એને પહોંચી ગયું હોય તો પહેલાને સંતોષ થાય, એને જે તુષ્ટિ થાય, એને જે પ્રસન્નતા થાય, તો એ તુષ્ટ સન, તુષ્ટ થઈ જઈને મૃત્યુ પુનઃ એવા, રાજા ફરી પાછા બોલ્યા. શું ફરી પાછા બોલ્યા? તો કે વરત્રય વ્યતિરેકે અન્યમ વરમ દીક્ષુ, આજે 3 વરદાન આપવાની મેં વાત કરી હતી, એના કરતા હું હજી એક વધારે વરદાન તને આપવા ઈચ્છું છું, આપું છું. તું માગી લે, હજી તારે જે જોઈતું હોય એ માગી લે. એટલે આ રીતે અહીંયા આજે નચિકેતાજી એને જે પ્રકારે, એટલે હવે આચાર્ય કેમ ખુશ થઈ ગયા હશે, તો એનો અર્થ છે કે એની અંદર જે અધિકારીત્વ યમરાજાને જે દેખાયું, ટીકાકારે એના માટે બતાવેલું છે. બરાબર. પછીના મંત્રમાં એ સંકળાયેલું છે, એટલે આપણે થોડી વાર રહીને એને જોઈએ છે. પણ એ જે પ્રસન્ન થઈ ગયા છે યમરાજા, તો નચિકેતાજીની એની લાયકાત છે. પ્રસન્ન થાય એમને એમ કાંઈ પ્રસન્ન તો કોઈ વ્યક્તિ થઈ જાય નહીં. આ પ્રસન્ન થઈ ગયા છે એની પાછળ એની લાયકાત છે, એને શ્રુતિએ જ બતાવી છે. ઓમ શાંતિ શાંતિ.